જેતપુરમાં ડોક્ટર બનીને લોકોના જીવ સાથે ખેલતો ધોરણ 10 પાસ શખ્સ ઝડપાયો. ઓની તવાઈ જેતપુર. રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સોગ એ જેતપુર શહેરમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નકલી ડોક્ટર માત્ર ધોરણ 10 પાસ હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા આપેલી સૂચના મુજબ સોગ પીઆઈએફએ પારગીના માર્ગદર્શન હેઠળ ટીમ જેતપુરમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે કણકિયા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે નથુની ઉર્ફે મનીષ જગદીશભાઈ પાસવાન ઉ.વ. 44 નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ બિહારના કૈમૂર જિલ્લાનો વતની છે અને હાલ જેતપુરમાં અંબર સિનેમા પાછળ પ્રેક્ટિસ કરતો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી જુદા જુદા પ્રકારની એલોપેથિક દવાઓ કિંમત ₹51,655, રોકડ રકમ ₹250, કુલ કિંમત ₹51,905નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ આરોપી અગાઉ વર્ષ 2015માં પણ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 419, 420, 336 અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ મુજબ પકડાઈ ચૂક્યો છે. જૂના ગુના બાદ પણ તેણે ફરીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું શરૂ કર્યું હતું. આ સફળ કામગીરીમાં સોગ પીઆઈએફએ પારગી એએસઆઈ પરબતભાઈ, કોન્સ્ટેબલ રઘુભાઈ, નિર્મળસિંહ, ચિરાગભાઈ અને કલ્પેશભાઈ જોડાયા હતા. જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.